હા દામિની, મેં તને પેલા 25,000 રૂપિયા આપ્યા હતા ને, એ લાવ, મારે બેંકમાં મૂકવા જવાના છે. અત્યારે જ જવાનું છે? હા, હવે આમ પણ આ શનિ રવિની રજા ગઈ હતી એટલે 2 દિવસ તો ઓલરેડી લેટ થઈ ગયો છું. શું છે કે પેમેન્ટ આપવાનું છે પ્રદીપભાઈને પણ ગયા મહિનાનું, તો તું મને અત્યારે આપી દે એટલે હું આપી દઉં. દેવાંગ, ગુસ્સો નહીં કરતા, મારે એક વાત કેવી છે. ગુસ્સો નહીં કરતા? શું થયું છે? શું વાત કરવી છે, બોલ ને. તમે જે મને પૈસા આપ્યા હતા ને, મેં કબાટમાં જ મૂક્યા હતા. હા તો કબાટમાં જ હશે, મૂક્યા હતા તો શું? હા તો મને ખબર હતી કે આજે તમે પૈસા માગશો. કહેવાનો મતલબ એ છે કે એ પૈસા હું લઈ આવું, હે ને? હું હમણાં એ પૈસા લેવા ગઈ હતી. મને ખબર હતી કે તમને જોઈશે એટલે હું એ પૈસા લેવા ગઈ. કબાટ ખોલ્યો તો કબાટમાં પૈસા નહોતા. કબાટ ખોલ્યો તો કબાટમાં પૈસા નહીં? મતલબ પૈસા જાય તો જાય ક્યાં? ઘરમાં જ હશે, અથવા તો ભૂલ થઈ હશે કે તે કોઈ બીજી જગ્યાએ મૂક્યા હોય અને તને યાદ ના રહ્યું હોય. મને ખાસ યાદ છે, મેં કબાટમાં જ મૂક્યા હતા. આપણા ઘરે જે પણ પૈસા આવે છે, તમારો પગાર હોય છે, એ બધા હું જ મૂકું છું ને, કબાટમાં જ મૂકું છું. અને કબાટમાં પણ એક જ જગ્યા ફિક્સ છે. મેં આખો કબાટ ફેંદી વાળ્યો પણ પૈસા નથી. આની પહેલાં પણ એકવાર એવું થયું હતું ને, તું કહેતી હતી કે ઘરેણાં તે કબાટમાં મૂક્યા છે પણ ઘરેણાં કબાટમાં નહોતા અને પછી લોકરમાંથી નીકળ્યા હતા. મતલબ કે થાય કોઈક વાર મિસ્ટેક, ક્યારેક આડા હાથે મુકાઈ જાય કોઈ વસ્તુ. સરખું યાદ કર, મગજમાં વિચાર કે તે પૈસા આપ્યા પછી તરત જ અથવા તો થોડા સમય પછી કોઈ જગ્યાએ મૂક્યા હોય, કોઈને આપ્યા હોય. કોઈને આપ્યા નથી, તમારી સિવાય કોને આપવાની હોય? અને મને એટલું તો યાદ હોય ને દેવા, કે એટલી થોડી બુદ્ધિ વગરની છું કે પૈસા ક્યાંક, અને એ પણ એટલી મોટી રકમ, ક્યાંક મૂકીને ભૂલી જાઓ. તો પછી નક્કી આ ઘરમાં ચોરી થઈ હશે. હા, કારણ કે આમે આ ઘરમાં તારી કે મારી સિવાય બીજું કોઈ રહેતું તો નથી, કે કોઈ આવતું જતું તો છે નહીં. ચોરી કઈ રીતે ચોરી થવાની છે? આપણા ઘરમાં ચોરી કઈ રીતે થઈ શકે? જો તમે ના હોય ને એટલે આખો દિવસ રૂમ બારી બારણા બધું હું બંધ રાખું છું, તો ચોરી કઈ રીતે થવાની? તો પછી કોઈ આવ્યું હશે. કોઈ આવ્યું હતું? નહીં, તમારી મારી અને પપ્પા સિવાય બીજું કોઈ નથી આવ્યું. તારા પપ્પા? ફાઇનલ તારા પપ્પા આવ્યા હતા ને? હા. એમણે જ રૂપિયા લીધા હશે. શું બોલો છો? પપ્પા પપ્પા શું કામને ચોરી કરે, અને પણ એમની દીકરીના ઘરમાં? તું જાણે છે તારા પપ્પાને? હા, કેવા કેવા નાટકો કરે છે, ફિલ્મો જોવા, સિનેમામાં, અને બીજી કેટલી જગ્યાએ બહાર ફરવા જાય છે. હવે તું વિચાર કર ને, આ ઉંમર એમની હરવા ફરવાની છે અને કેટલાય રૂપિયા લીધા છે ઘણા લોકો પાસેથી, આપણી પાસેથી લઈ ગયા તો અલગ. પણ દેવાંગ, ગમે એમ તો એ મારા પપ્પા છે, માનું છું કે પપ્પાનો બિહેવિયર હમણાંથી બદલાઈ ગયો છે, પણ એમની દીકરીના ઘરમાં જ ચોરી કરે. ના ના, બીજું કોઈ હોત ને તો કદાચ નામ ના લેત, પણ તારા પપ્પા છે એટલે સોરી. હા, અત્યાર સુધી દરેક વખતે મેં જ સપોર્ટ કર્યો છે તને કે તું તારા ઘરે મદદ કર, તારા પપ્પાને પૈસા પહોંચાડ, પણ એ દિવસે જ્યારે આ વિવેકની વાત લઈને અમે લોકો આ તમારી ઘરે ગયા હતા ને, ત્યારે હકીકતની જાણ થઈ કે આ પપ્પા ઘરમાં કેવા કેવા કાંડ કરી રહ્યા છે. આખો દિવસ બહાર જઈને રખડવું, મોજ મસ્તી કરવી, સાંજે લેટ ઘરે આવવું, અને ઘરે હોય તો ફોનમાં બસ માત્ર ને માત્ર ફિલ્મો જોયા કરવા, બીજું કોઈ કામ ધંધો નથી કરતા. પપ્પા શું કરી રહ્યા છે ને એ નથી સમજાતું, અને જો કદાચ પપ્પાએ પૈસા લીધા હશે તો આપણે સાબિત કઈ રીતે કરીશું? કઈ રીતે કરવાનું હોય? કહી દેવાનું ચોખ્ખું કે અમારા ઘરમાં તમે આવ્યા પછી ચોરી થઈ છે, એટલે કાયદેસર રીતે જો પપ્પાએ પૈસા લીધા હોય તો સાચું કહી દેશે. હા, એ વાત પણ તારી સાચી. કા, હા, ચોર થોડી કહેશે કે મેં ચોરી કરી છે. કંઈ નહીં, એવું હોય તો હું મમ્મી સાથે વાત કરી જોઈશ. કદાચ મમ્મીને આ વાતની જાણ હોય કે પપ્પાએ મમ્મીને પૈસા આપ્યા હોય. કંઈ જાણ ના હોય. આમ પણ આ બધા બારોબાર રૂપિયા ઉડાડી નાખે છે તારા પપ્પા. હવે છે ને,
મહેરબાની કરજે. તું બને ને તો સાસુમાં સુધી એટલો મેસેજ તો પહોંચાડજે જ તે કે તારા પપ્પા જે અહીંયા ઘરે આવે છે ને પૈસાની ઉઘરાણી કરે છે, માંગે છે, જાણે આપણી પાસેથી એને લેવાના હોય એ રીતે પૈસા લઈ જાય છે, તો એ બંધ કરી દે. નકર હવે છે ને હું ચૂપ નહીં રહું, મારાથી બોલાઈ જશે.